2-3 દિવસે ધારા પછી તો ક્યાં જાય પણ આ આપવા સેક્ટાણા હાલતા હોય ને ત્યારે બહુ તકલીફ થાય તો આવું બધું છે એટલા વાસણ કઢાય બેટા ધારણ નો કહેવાય વિચરાવત મેં કીધું તો બેસી ગઈ હતી તો અહીંયા એને તૈયાર જ હોય તો તમે તો ખરીદી કરવા કહેતા ખરીદી હું કરી આવ્યા તમે તો ઠેલી ખાલી ક્યાં ખરીદી તમારી ભારત પાકિસ્તાન નો મેચ છે એટલે એ તો મેચ જોવા ગોઠવાઈ ગયા છે એને તો જમવાની કઈ ઉતાવળ નથી સવારનું કઈ ખાધું નથી તો એને ભૂખ નથી લાગી સાહેબ તમને ભૂખ નથી લાગી જે વરસાદ આવે ને તો નુકસાની છે મેકઅપ જોવા છે જાજો બધો કિલ્લા મોઢે જોવાય નદીઓ આવી જાય મેકઅપ ની કા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો સાહેબ જાય છે રાજકોટ ખરીદી કરવા હાલો જય માતાજી હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં મસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અને અત્યારે ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવી લીધો અને બસ હવે ઘરના વાસી કામ લેવા છે કેમ કે આજે તો સાહેબ ગયા છે રાજકોટ દુકાનના માલની ખરીદી કરવા એટલે સાહેબ તો નીકળી ગયા છે રાજકોટ હવે મારે ઘરના વાસી કામ લેવાના છે અને બાન ધારાભાઈ હજી હુતા છે કેમ કે કાલે અમે ગરબી ગાઈને 1 વાગે આવ્યા હતા કાલે બહુ મોડું થઈ ગયું હતું આજે રવિવાર હતો ને એટલે કાલે છે ને બધી છોકરીઓના એક રાસ એક્સ્ટ્રા હતા નહીં તો રોજ 2 રાસ હોય કાલે બધાના 3 રાસ હતા અને કાલે બહુ મસ્ત બધા રાસ હતા એટલે એની હિસાબે કાલે 1 વાગી ગયો તો સમૂહ રાસ તો હજી બાકી હતો અમે 1 વાગે ઘરે આવ્યા હતા એટલે બાન ધારાભાઈ હજી હુતા છે સાહેબ રાજકોટ ગયા છે અને હું અહીંયા ઘરે તો હાલો ફટાફટ ઘરના વાસી કામ લઈએ અને મારી ઓસરીમાં તો જો આમ આ બધું રમણ ભમણ પડ્યું છે કાલ કુપનનો માલ લેવા ગઈ હતી ને તો કુપનનો માલ બધોય પડ્યો એક બાજુ ચોખા ને ઘઉં ને બાજરો ને બધું જો કાલ દહીણા દઈ રહ્યા હતા તો ઘંટી સાફ કરવાની હજી પડી છે બધું રમણ ભમણ છે તો હાલો હવે ધીમે ધીમે ઘરના કામ લઈએ એટલે ફટાફટ નવરા થઈએ અને પછી જઈએ શાકભાજી લેવા શાકભાજીમાં કંઈ નથી ને સાહેબે આજ રાજકોટ ગયા છે દુકાનના માલની ખરીદી કરવા નહીંતર સાહેબને ઓર્ડર દઈ દઈએ કે સાહેબ શાકભાજી લઈ આવજો તો શાકભાજી લેવાઈ જવાનું છે તો હાલો વાતો નથી કરવી ફટાફટ ઘરના કામ કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને ફ્રેન્ડ તો નાસ્તો થઈ ગયો છે તૈયાર તો આ બાજુ મેં મસ્ત ટમેટા વાળો રોટલો વઘાર્યો છે મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ છે અને અમારા બા અને ધારા ને બેયને જો સવાર થઈ ગયું છે અને ટાઈમ તમને બતાવું કેટલા વાગે સવાર થયું પેલા તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ધારાબેન ધારાબેન તો હજી નીંદરમાં જ છે 3 કલાક વધારે નીંદર કરી તોય નીંદર આવે આજે રવિવાર હતો એટલે જ મેં કીધું ભલે મા દીકરી બે હુતા મારે કઈ કામ નથી હું મારું કામ કરી લઉં ને પછી ઉઠાડું તોય નીંદર ઉડી ગઈ કા તો જો અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યાનો તો 10 વાગે જો દાદી દીકરી નાસ્તો થાય છે હે રોજ 6 વાગે ઉઠતા હોય ને એટલે કા તો સારું હાલો મા દીકરી ચા નાસ્તો કરી લઈ હું મારા બાકીના બીજા કામ કરી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો સવારના બધા વાસી કામ થઈ ગયા ધારાબેન મસ્ત એવા નાઈને તૈયાર થઈને બેસી ગયા છે હોમવર્ક લઈને તો ધારા હોમવર્ક કરે છે અને ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો હવે મારે જવું છે શાકભાજી લેવા
અને વાતાવરણ એ ફરી પાછું જો બદલી ગયું. અત્યારમાં વાદળા થઈ ગયા છે ને ગરમી ઉકળાટે એવો છે ને પવનનું તો નામ નથી. જો ફણકી નથી આવતી પવનની, હાવ ધાબળ જેવું થઈ ગયું. કા આ છાતા આવે જો કોક કોક, ભલે બહુ આવે ને તો જ કપડા લેવા, નહીતર કઈ નહીં. હા ઝીણા ઝીણા છે. હા લેવાનું હુકવવાનું એમાં ને એમાં ટાઈમ જાય. તો સારું હાલો હું શાકભાજી લઈ આવું. તું લેસન નો કરે તો કઈ જ ને તને તારા. હું ગઈ 11 વાગે ગઈ હતી, હું અત્યારે જો 11:15 વાગ્યા. હું શાકભાજી લઈને આવતી રહી, આવી ને 5 મિનિટ થઈ પણ તારું લેસન નથી થયું. તો તું લેસન કરતી હતી કે રમતી હતી? તો પછી કઈ તો ખરી ને તને. ફટાફટ પેલા તારું લેસન પૂરું કરી લે પછી તું હુઈ જાજે. જમીન તારું રસોઈ બનાવી લઉં. હા ઈ નથી મારા ગ્લુ ને વીણવા કઈ મોટી રાખે. હા તારા અમે 7 વાગે જવાનું છે જમવા. આ છે ને આ વધારે નીંદર થઈ જાય ને રજા હોય ને તો આવા ઠાઠા ઠેડા થાય. કાલ વારી લેસન કરતી હતી મેં કરવા ન દીધું. મેં કીધું અત્યારે મૂકી દે ને હુઈ જા, કાલ રવિવાર છે લેસન કરી લેજે. આ આપણે છે ને આપણા કરેલા આપને જ નડે. નહીં કાલ કે હુતી નહીં ને રહીમાં કરી. હા હાલો તો શાકભાજી આવી ગયું છે ને શાકભાજીમાં છે ગવાર, મોટા ચોરા, ભીંડા, મરચા, ટમેટા, કોબી અને કેળા. તો બસ આટલું શાકભાજી લઈ આવી. શાકભાજીમાં તો આમ હતું બધું ઠીક ઠીક હતું. રીંગણા ને ટમેટા હળદર છે, બાકી બધું મૂંગું છે. 40 કિલો છે ટમેટા ને 20 ને 30 કિલો છે રીંગણા. તો અટાણ હું બનાવું ને એ વિચાર કરું છું, કેમ કે ખાવાનું મા દીકરી બેને છે. મારે અત્યારે કઈ ફરાળ કરવું નથી. કેળા લઈ આવી હાલશે, અને સાહેબનું નક્કી નથી ક્યારે આવે. 4-5 વાગે લગભગ આવશે, એટલે પછી તો કઈ જમશે નહીં, ટાઈમ ટેબલ વગરનો થઈ જાય. તો હાલો હવે મા દીકરી નક્કી કરો અત્યારે હું ખાવું એટલે ફટાફટ બનાવું. હાલો ધારાને ખાવું નથી. બા તમારે ટમેટાનું શાક બહાર નહીં ખાય. અત્યારે ગુવારનું કરીને તોય વધી પડશે, એટલે શાક તો હાંજે જ બનાવવાનું. અમે નાસ્તો મોડો કર્યો છે. તો તમને ગાંઠિયાનું શાક કરી દઉં. હાલો અમારા બાને તો ગાંઠિયાનું શાક હાલશે. તારાબેન ને જો ભૂખ લાગશે ને મનમાં આવશે તો બપોરા કરશે, નહીતર જોયું નાસ્તો કરી લે. કેમ કે જાય પડીકા પડ્યા છે. હમણાં તો નવરાત્રી હાલે છે ને તે થેલી ભરાઈને રોજ આવે છે નાસ્તો. મનમાં હોય તો ખવાય, નહીતર પડ્યું રહે. નહીતર હમણાં નાસ્તા વાળી હાલે છે તો ભલે બે દી મજા કરી લે. પછી તો જે બનાવી ખાવાનું જ છે. 2-3 દી છે ધારા, પછી તો ક્યાં જાય. તો સારું હાલો, ભૂખ કોઈને હગી ન થાય, ટાણું થાય એટલે બેસી જ જાય જમવા. એ અત્યારે થોડીક આના કરે, કેમ કે નીંદરમાં છે એટલે નીંદર આવે છે. પણ લેસન કરાવવું જરૂરી છે. જો અત્યારે એનું હુવા દઈ ને તો કોઈ વાતે 5-6 વાગ્યા સુધી ઉઠશે નહીં. અને પછી સાંજે જમવા જવું છે, રાતના ગરબી રમવા જવાનું, બધું ભેગું થાય. એટલે પેલા છે ને હોમવર્ક કરાવી લઉં ને પછી જ હું નિરાતે રસોઈ બનાવીશ. કેમ કે મારે 5 થી 7 રોટલી બનાવી અને થોડુંક એવું ગાંઠિયાનું શાક બનાવવું. જાજુ કઈ બનાવવાનું છે નહીં. તો તમારા ઘરમાં એ શાકભાજીની કે ખાવાની રામાયણ થાય, ફંદા થાય કે નહીં મને કહેજો કમેન્ટમાં. મારે તો બહુ ભેજામારી થાય ટાણે. એકને ફરાળ હોય ને એકને એકટાણું હોય ને ત્યારે આ બધી તકલીફ બહુ થાય. બધાને બપોરા કરવાનું હોય ને તો જે બનાવીએ ને પછી બધા જમી લે. પણ આ આપવા એકટાણા હાલતા હોય ને ત્યારે બહુ તકલીફ થાય. તો આવું બધું છે. અને હા તમારા ગામમાં શાકભાજી કેવું સસ્તું છે એ મને કહેજો. અમારે તો અત્યારે ટમેટા, રીંગણા, હળદર છે, બાકી બધું મૂંઘું છે. મેથીની ભાજી 20 રૂપિયાની 100 ગ્રામ છે, એ અવળી પણી છે, વજનના હિસાબે આપે. ને હમણાં શિયાળો આવશે ને એટલે 10 ના 2 પૂરા આપશે. નહીં લેવા હોય ને તોય કાબા ઈ તો કહું તો એને પૂરા આપશે. હેથકના અટાણે છે ને ભાવ નથી પૂછાતો. દિવાળી આવે છે ને એટલે થોડોક ટાઈમ મૂંઘું રહે, હા પછી સસ્તું થઈ જાય. હાલ બેન હાલ લખવા માંડ. હાલો તો બેન ને લેસન કરાવી દઉં, શાકભાજી બધું ધોઈને રાખી દઉં ને પછી મળીએ. શાકભાજી તો આવે જ છે પણ મૂંઘું છે અત્યારે. વાલ વટાણા તો જો કેવા આવે. વાલોર 30 ની 250 ઓલી લાંબી
અચાનક બધાને જેવો હોય ને હાજી એક ચા કરે હા પછી આ નોરતા ઓલા આવે દિવાળી આવે એ હાટું એટલે શાક મોંઘું છે કામમાં ધંધો બિચારા કાંઈ. હા તો અત્યારે જ કમાય ને પછી તો બધું સસ્તું જ હોય સારું હાલો હાલો ટાઈમ થઈ ગયો 2 વાગ્યાનો ને આ બાજુ બા ને તારા ભાઈ બેસી ગયા છે બપોરા કરવા હાલો તમે આવી જાવ બપોરા કરવા બપોરામાં છે ભાવનગરી ગાંઠિયા શાક રોટલી પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ તો હાલો બાન તારા ભાઈ બપોરા કરી લઈ પછી મળીએ નીંદર કેને આવતી હતી હમણાં અને જો આ ચણિયા ચોરી ચારે બાજુ ઉડાડી છે અને ચુંદડી લઈને ફરે છે જો અને મમતા ભાઈ શું કહી તને આમ જવાબ દે મમતા ભાઈ શું કહી જો ફરિયાદ કરે જો એ બેન આજ તો તમારાથી માન ઉટકારા મારી પાસે ટાઈમ નતો નહીતર હું તમને વિચરાવત બહુ વાસણ છે આમ તો તમે આમ તો જો આટલા વાસણ કાઢે આમ તો ખરી. તો એ હું આટલા વાસણ કઢાય બેટા ધારણ નો કહેવાય વિચરાવત મેં કીધું તો એને બેસી ગઈ તી તો અહીંયા એને તૈયાર જ હોય અમને કામમાં તો ક્યાં આવડે છે જો તો નોટંકી જો હે આ ચણિયા ચોરી પહેરી જ ને એ નાઈટ તો જો ખરે જીવડો કાઢીને હા ખોટિયા નોટંકી છે હાલો આજ તો અમારે જો વેલા વાસણ ય થઈ ગયા ટાઈમ છે 2:30 વાગ્યાનો તો હાલો હવે ઘડીક વાર આરામ કરીએ ટાઈમ થયો છે 4:15 વાગ્યાનો અને સાહેબ તો રાજકોટ થી ખરીદી કરીને ઘરે પહોંચી ગયા મને કે હું 5-6 વાગે આવીશ કેટલું ખોટું બોલે માણસ મેં ફોન કર્યો તો તમે ક્યાં પહોંચ્યા હતા તો મને શું કીધું તમે કે હું હજી રાજકોટ થી નીકળો ટ્રેનમાં બેસી ગયો એમ કીધું હા તો ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો હોય ને વીરપુર પહોંચ્યો તો તમે ચોખવટ નહોતી કરી વીરપુર પહોંચ્યો એમ તો જમવાનું છે ને જમવું ને હવે તો અત્યારે જમવું પડે ને સાહેબ અંજવારા કરો તો તમે તો ખરીદી કરવા કહેતા ખરીદી હું કરી આવ્યા તમે તો ઠેલી ખાલી ક્યાં ખરીદી તમારી ખરીદી આવે હે લે આવ્યું છે તે કાલે ને પ્રવૃત્તિ આવી જાય પાર્સલ આવશે લે બોલો હારું હાલો ધરાજી તો હમણાં પૂતી 3 વાગે ઈ જોવે જો હું લઈ આવ્યા તમે શું છે બેન મીઠાઈ કઈ મીઠાઈ છે એવી બધી માતાજીને ધરવાની છે સોન પાપડી સોન પાપડી વારે એટલે મને અત્યારે કોણ યાદ કરે સાચી વાત હો હું એક પંખો બતાવું કેમ હાલો તો સાહેબ જરાક હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાય ને એટલે સાહેબ ને જમવા આપી દઉં કેમ કે રસોઈ તો મેં બનાવી જ છે મને ખબર જ હોય વેલા મોડું થાય ટાઈમ કીધો હોય ટાઈમે ન આવે વેલા આવે તો જમી લે મોડા આવશે તો રાતના ઠંડુ ખાઈ લે અને ધરાઈ જો કોનું પડ્યો ઉઠીને સીધું નહીં મોઢું ધોવાનું કઈ નહીં અત્યારે મૂકી દે છે ને કોણ યાદ કરે જે સંભાળતા હોય એને મારા જય શ્રી કૃષ્ણ કેજો હાલો હું પાણી પી લો હિચકી નહીં બે હિચકી હું બોલ દે ક્યાં વરસાદ એવો બધો આવે તી તાર છાણા પલરી જાહે મૂકી દે બે અંદર ત્યાં એક ટીપું પાણી નહીં પડ્યું હોય આ કોક છાંટો ખરે છે જો હવારનું આમનામ જ છે હા મૂકી દે અંદર મૂકી દે અમારે ધારાને છે ને હક નો થાય હો બે છાંટા ખૈરા નથી ને હળી કાઢી નથી દોરિયાથી કપડા લઈ લ્યો ને ઓલું મૂકી દો ને ઓલું મૂકી દો ને હા અમારે ધારાબેન ને બહુ ઉપાધિ બધી અમારે ધારાને બહુ ઉપાધિ હાલો ઈ હું હજી તો હુતી તાર પપ્પા આવ્યા એટલે ઉઠી ગઈ હાલો હવે આપણે ચા પાણી પી લઈએ મને નીંદર નહોતી આવી હું હજી તો આરોટતી હતી હાલો ચા મૂકી છે સાહેબ હુતા છે અને ઘડીક વાર આરામ કરવો છે કેમ કે રાજકોટ થી છે ને ઉભા આવ્યા ટ્રેનમાં એવી ભીડ હતી બેહવાની જગ્યા નહોતી થાકી ગયા કે મારે કંઈ ખાવું નથી મારે અડધી પોણી કલાક આરામ કરવો છે કે તો ઘડીક વાર આરામ કરી લ્યો તો અમે રોંઢાની ચા પી લઈએ હાલો તો મસ્ત મસાલાવાળી ચા ઉકળીને થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ તમે બધા રોંઢાની ચા પીવા તો ચાનો કોટો ચડાવી લઈએ ને પછી રાતની રસોઈનું કંઈક પર્યાણ કરીએ કે હું બનાવું હું નહીં ઊંચા ઊંચા રે મારી તારા ડુંગરા રે લોલ ડુંગર ઉપર ટવકે જીણામો અગર બેરમાં
આવજો રે લોલ પેલી કંકોતરી રે આરાસુર મોકલો રે લોલ જઈને દેજો અંબે માને હાથ ગરબે રમવા આવજો રે લોલ. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 8 વાગ્યાનો. માતાજીના આરતી ગરબા બધું થઈ ગયું છે અને અત્યારે જો ઝરમર ઝરમર વરસાદ આવે છે અને પવન એવો ઉપડી ગયો છે ને કે વાવાઝોડું હોય ને એવી પરિસ્થિતિ છે. સવારનો પવન જ નહોતો, હાવ પડી ગયો તો જો. અને અત્યારે વરસાદે અંધારીને આવ્યો છે, ચારે બાજુ અંધાર છે. અને બા ને ધારાબે 6:45 વાગ્યાના ગયા છે જમવા, હજી આવ્યા નથી. મારે રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે, તો હવે બાની ધારાની રાહ જોઉં છું. આવે ને પછી અમે વ્યારા કરવા બેસીએ ને ટાઈમ થઈ ગયો છે જો 8 વાગ્યાનો. ને અમારા સાહેબને તો આજે ભારત પાકિસ્તાનનો મેચ છે એટલે એ તો મેચ જોવા ગોઠવાઈ ગયા છે. એને તો જમવાની કઈ ઉતાવળ નથી, સવારનું કઈ ખાધું નથી તો એને ભૂખ નથી લાગી. સાહેબ તમને ભૂખ નથી લાગી? હે ભૂખ મરી જાય, સવારની વાત છે, ચા પાણી ઉપર જ છે, ચા જ પીધો છે, કઈ ખાધું નથી. હા, કાલ સાંજે એકટાણું કર્યું હતું ને જો આ બાજુ રસોઈ તૈયાર છે. તો બસ હવે ધારા ને બાબે આવી જાય ને એટલે બેસી જઈએ અમે વ્યારા કરવા. તો જોઈએ હવે કઈ આવશે ધારાબેન. તો હાલો મળ્યા. બહુ મોડું થઈ ગયું બા. એ બાપા, કલાક ઉપર થઈ ગઈ. હારું હાલો, આવી ગયા સાહેબ. હવે હાલો હાલો જમી લઈએ. હાલો જો 1.25 કલાક થઈ તો હાલો હવે બેસી જાય અમે વ્યારા કરવા. વ્યારા કરી લઈએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:05 નો ને ધારાબેન થઈ ગયા છે તૈયાર. કેમ ગયા ધારાબેન? ધારાબેન અહીંયા રહ્યા. તો આજે તો મસ્ત એવા ધારાબેન તૈયાર થયા. આજે વેલ ડ્રેસ પહેરવાનો હતો પણ વેલ ડ્રેસ નો તો આપણે ક્યાંય મેળ પડ્યો નહીં અને આપણે લેવાય નહોતા ગયા. સાચી વાત કહું તો મેં કીધું આપણી પાસે છે ને એ જ વસ્તુ બધી પહેરી ને આપણે વેલ ડ્રેસ છે ને તૈયાર કરવાનો છે. તો કંઈક આ રીતનો આપણે વેલ ડ્રેસ પહેરાવ્યો છે. હવે વેલ ડ્રેસ લાગે કે નહીં મને કહેજો કમેન્ટમાં. કેમ કે વેલ ડ્રેસમાં તો જેટલું તમે પહેરાવો ને એટલું ઓછું થાય. તોરણ ને ટોડલિયા ને આન તે ને એ બધું હાલે. એટલે ધારાબેન ને જેટલું પહેરાવાનું ને એટલું મેં આજ પહેરાવ્યું છે. આ બધું મેં મારી હાથે બનાવ્યું છે ને એ પહેર્યું છે. અને મસ્ત મજાની આજ તો છે ને ધારાની હેરસ્ટાઈલ વાયરી છે જો. આટલા મોટા વાળમાં સરસ મજાનો અંબુડો વારી અને મસ્ત એવું હેન્ડમેડ બ્રોચ અને આ બધા હાથનો પછી પોંચી કંદોરો બધું મેં હાથે બનાવ્યું છે. એ તો મેં તમને આગળ તો ધારા કેવી લાગે છે ને ધારાનો આ વેલ ડ્રેસ કેવો લાગે છે એ ખાસ કરીને કમેન્ટમાં કહેજો. મહેનત તમે ઘણી બધી કરી છે ધારાને તૈયાર કરવામાં, વસ્તુ બનાવવામાં. પણ આજે જોગાનો જોગ એવું છે કે વાતાવરણમાં પલટો આવી ગયો. ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે, મેઘરાજા ગાજે છે અને પવનની ગતિ તો કેટલી સ્પીડની છે ને ખબર જ નથી, એવો પવન છે. હવે ધારાબેન ગરબીએ પહોંચે ને તો ખબર પડે કે આજે ગરબા રમવાના છે કે નહીં. તે છે ને ધારાને એક રાસ રમી અને લગભગ ઘરે આવતું રહેવાનું રહે કેમ કે વાતાવરણ કહે છે કે આજે નહીં રમાય ગરબા. તો તમારા ગામમાં કેવું વાતાવરણ છે મને કહેજો કમેન્ટમાં. તો હવે જોઈએ ત્યાં જઈએ પછી ખબર પડે. તો હાલો બસ જાજી વાતો નથી કરવી. આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આજે વરસાદ આવે ને તો નુકસાની છે, મેકઅપ ધોવા છે જાજો બધો. કિલ્લા મોઢે ધોવાય. નદીઓ આવી જાય મેકઅપ ની કા. હા એ પાકી વાત છે. છોકરી માંથી નીકળે હારે તો હું આમ કરે. હાલો.